નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલે વસંત પંચમીની પાઠવી છે શુભેચ્છા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વસંત પંચમી નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી છે। તેમણે કહ્યું છે કે વસંત પંચમીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના। પ્રકૃતિ વંદનાનું આ પર્વ સૌના જીવનમાં નવો ઉલ્લાસ અને ઉર્જા લઈને આવે અને મા સરસ્વતીની કૃપાથી સૌના જીવનમાં જ્ઞાન અને ગુણોનો સંચાર થાય તેવી પ્રાર્થના। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો બગદાણા આશ્રમ જે આજે એક ખોટ પડી છે। બજરંગદાસ બાપાનો આશ્રમ ચલાવનારા એવા પરમ સદગુરુદેવ પૂજ્ય મનજી દાદા એટલે કે મેનેજિંગ ટ્રસ્ટી દેવલોક પામ્યા છે। વડાપ્રધાન મોદીએ પણ તેમના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે કહ્યું છે કે ગુરુ આશ્રમ બગદાણાના પૂજ્ય મનજી દાદાના અવસાનના સમાચારથી દુઃખી છું। સમાજ સેવા ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।